એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ભક્તિ અને આસ્થાના ઉત્સવ સમી કેમ્પ હનુમાનની ભવ્ય શોભાયાત્રા નીકળી. કોઈ પણ ડિઝાસ્ટર કટોકટીમાં લોકો સુરક્ષિત રહે તેવી ડિફેન્સ સિસ્ટમ વિકસાવાઈ. ભરૂચ GNFC ખાતે નીલ સોપ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ. ભગવાન મહાવીર સ્વામીના જન્મદિન નિમિત્તે જૈન મુનિઓના આશીર્વાદ પ્રાપ્ત કરતા રૂપાણી. શહેરના ઉત્તરીય વિસ્તારમાં નોર્થ વે પ્રોપર્ટી એક્સપો 2018નું આયોજન. ગુંદિયા આશ્રમ શાળાના નવા મકાનનું લોકાર્પણ કરતા રમણલાલ પાટકર. હનુમાન જયંતિના પાવન પર્વની ઉજવણી વિવિધ હનુમાન મંદિરોમાં થનાર છે, તેની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે શહેરના ખ્યાતનામ એવા કેમ્પ હનુમાનજી મંદિર દ્વારા પરંપરાગત રીતે હનુમાન જયંતિના આગલા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેનો પ્રારંભ કેમ્પ હનુમાન મંદિરથી થયો હતો. તેમાં વિવિધ મહાનુભાવો જોડાયા હતા. આ વખતની શોભાયાત્રાની થીમ દક્ષિણ ભારતીય રાખવામાં આવી હતી, જેમાં શિવજીનો સંપૂર્ણ પરિવાર તથા 25થી વધુ ટ્રકો, નાના મોટા અન્ય વાહનોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા વાસણા ખાતે આવેલ વાયુ દેવતાના મંદિર ખાતે પહોંચી, જેના દર્શનાર્થે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હનુમાનજીના વિશિષ્ટ રથનું પૂજન અને અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આમ કેમ્પ હનુમાનજીની શોભાયાત્રાએ ભક્તિ સાથે આસ્થાનું અનોખું આકર્ષણ બની રહ્યું હતું. સંપૂર્ણ કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ કે ન્યુક્લિયર એટેકમાં નાગરિકોને બચાવવા માટે અને કોઈ પણ ડિઝાસ્ટર વખતે અસરકારક સુરક્ષા માટે ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક ખાસ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. OTI દ્વારા તેની આ ડિફેન્સ સિસ્ટમ હેઠળ કોઈ પણ પ્રકારના કેમિકલ, બાયોલોજીકલ કે ન્યુક્લિયર એટેક કે અન્ય કોઈ પણ ડિઝાસ્ટર કટોકટીના સમયમાં અમદાવાદ અને તેનાથી 250 કિલોમીટરની ત્રિજ્યામાં સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ આવરી લેવાયું છે. આવી કોઈ પણ ડિઝાસ્ટર કટોકટીમાં ગુજરાતની જેમ અન્ય રાજ્યોને પણ આ ડિફેન્સ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં OTRI દ્વારા કેન્દ્ર સરકાર અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરવામાં આવી છે, જેની પર ભવિષ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તમામ રાજ્યોમાં કામગીરી હાથ ધરાય તેવી પણ સંભાવના છે. તેમ જાણીતા વૈજ્ઞાનિક અને OTRIના ચેરમેન રાકેશ શાહ તથા CEO અને વૈજ્ઞાનિક હેમાબેન શાહે જણાવ્યું હતું. જાણીતા વૈજ્ઞાનિક અને OTRIના ચેરમેન રાકેશ શાહ અને CEO અને વૈજ્ઞાનિક હેમાબેન શાહે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આવી કોઈ કટોકટી ના સર્જાય ત્યાં સુધી સામાન્ય સંજોગોમાં OTRI સિનિયર સિટીઝન નાગરિકો, મહિલાઓ, બાળકો, બેંકો, ATM, જ્વેલર્સ, મંદિરો અને વેપારીઓની તથા મિલકતોની અદ્યતન ટેકનોલોજીથી SOS સિક્યોરિટી અને હેલ્થકેર સહિતની બહુ ઉપયોગી સેવા પૂરી પાડી રહી છે. નોંધનીય વાત છે કે OTRI સંસ્થાએ 98માં ભારત પાકિસ્તાન બોર્ડર પર ઇન્ડિયન આર્મીમાં અને 2001માં ગુજરાતના ભૂકંપ વખતે સ્વાઇન ફ્લૂના બરડાને નાથવા સંસ્થા દ્વારા 1 કરોડ નાગરિકોને સ્કેન કર્યા હતા. નામ રાકેશ શાહ અને હું ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સિનિયર સાયન્ટિસ્ટ અને ચેરમેન તરીકે વર્ક કરું છું. અમારા આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષોથી CBRND નામની જે ટેકનોલોજી જે કહીએ છીએ કે જે કેમિકલ, બાયોલોજીકલ, ન્યુક્લિયરનો કોઈ પણ એટેક થાય તો કેવી રીતે પબ્લિકને, VVIPને, પોલીસને અને આર્મીને આમાંથી બચી શકાય, તો જેથી કરીને પાછળથી જે કોઈ પણ બીજું ડિઝાસ્ટર થયું હોય એમાં એ લોકો બચાવી શકે. આ માટે અમદાવાદમાં આ આખું સંશોધન છેલ્લા 20 વર્ષથી આ ચાલી રહ્યું છે અને આ 20 વર્ષની અંદર મલેશિયાની અંદર જે બાયોલોજીકલ જે SARS નામનો રોગ થયો હતો, ભારતની અંદર સ્વાઇન ફ્લૂનો નામનો જે થયો હતો, આ દરેક જગ્યાએ અમારા આ ઇક્વિપમેન્ટે વર્ક કરી અને ઘણા બધા લોકોની જિંદગી બચાવેલી છે. ફરીથી આ CBRNDમાં જે હું ફર્ધર વાત કરું તો ન્યુક્લિયર એટેક કે બાયોલોજીકલ કે કેમિકલ એટેક થાય આપણા શહેરમાં કે આપણા દેશમાં, તો ત્વરિત કેવી રીતે આ ટેકનોલોજીની મદદથી જે ટેલી હેલ્થકેર જે છે
કે જે ટેલિમેડિસિન દ્વારા માણસો, પશુઓ અને વનસ્પતિ આ દરેકને બચાવી શકાય એ પ્રમાણેનું આ આખું સંશોધન છે અને એને અત્યારે 2015થી અમદાવાદ શહેરમાં અમલમાં છે. ભરૂચના GNFC એટલે કે નાર્થ અને VIC અંતર્ગત નાર્થ નીમ સોપ પ્લાન્ટનું ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ વિભાગના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી ગિરિરાજસિંહે અનાવરણ કરીને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી RC ફળદુ, ભરૂચના સાંસદ, ધારાસભ્ય, શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અને GNFCના મેનેજિંગ ડિરેક્ટર સંજય હેડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે તથા રાજ્યના કૃષિ મંત્રી RC ફળદુએ GNFCના નીમ પ્રોજેક્ટનું પ્લાન્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ GNFC ઓડિટોરિયમ હોલ ખાતે નીમ પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ નીમ પ્રોજેક્ટમાં ભરૂચ જિલ્લાની વિવિધ સંસ્થાઓની મહિલાઓ દ્વારા લીંબોળી એકત્રિતકરણ કાર્યમાં સારી કામગીરી કરનાર મહિલાઓનું કેન્દ્રીય મંત્રી તથા રાજ્યના મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું કે નીમ પ્રોડક્ટ થકી અસંખ્ય મહિલાઓ રોજગારી મેળવી રહી છે. નીમ કોટિંગની પ્રક્રિયાએ મોટે ભાગે રોજગારીની તકો ઊભી કરે છે. નીમ પ્રોજેક્ટે યુરિયાના દુરુપયોગને રોકવામાં પણ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. ભગવાન મહાવીર સ્વામીના જન્મદિન નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્થાનક વાસી જૈન દેરાસર ખાતે દર્શન કરીને જૈન મુનિઓના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને મહાવીર સ્વામી જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. જૈન ધર્મની મહત્વતા સમજાવતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે તમામ જીવ પ્રત્યે સંવેદના, કરુણા અને પ્રેમ એ જ સાચો માનવ ધર્મ હોવાનું અને આપણું જીવન માનવ કલ્યાણ અર્થે સમર્પિત કરવા જણાવ્યું હતું. જીવો અને જીવવા દો તેમજ સર્વે જીવ પ્રત્યે પ્રેમ અને કરુણા એ જૈન ધર્મની દેન છે. આ પ્રસંગે મજૂરો માટે માત્ર 10 રૂપિયામાં ભોજન તેમજ વરિષ્ઠ નાગરિકો, મુનિઓ માટે પગદંડી જેવી સુવિધા આવનારા સમયમાં અમલી બનાવવાનું રૂપાણીએ જણાવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ સ્થિત શ્રી માઈ મંદિર ખાતે અંબાજીમાના દર્શન કરી પૂજન અર્ચન કરી સર્વજન સુખાર્થે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે અંજલીબેન રૂપાણી પણ જોડાયા હતા. પાંજરાપોળો, ઘાસની વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે અને એક પણ પશુ ભૂખું ન મરે એની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે. સાથે સાથે વ્યક્તિઓ માટેની એમ્બ્યુલન્સ 108 અને 1962 1962 એ પશુઓ માટે એમ્બ્યુલન્સ ગોલ્ડન પીરિયડમાં માનવીને સારવાર મળે ને માનવીનો જીવ બચે 108 કાર્યરત છે. એવી રીતે ગોલ્ડન પીરિયડમાં પશુઓનો પણ જીવ બચે એની વ્યવસ્થા પણ આ રાજ્ય સરકારે એમ્બ્યુલન્સો વસાવીને કરી છે અને આવનારા આ વર્ષમાં તમામ જિલ્લાઓમાં એમ્બ્યુલન્સ પ્રાપ્ત થઈ જાય અને પશુપાલન વિભાગ આની ચિંતા કરે એના માટે પણ આપણે કાર્યરત છીએ. અમદાવાદ શહેર 4 ઝોનમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વહેંચાયેલું છે, જેમાં ઉત્તરી વિસ્તારમાં થઈ રહેલા વિકાસ અને પ્રગતિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સિટી સ્પર્શ ઇવેન્ટ દ્વારા નોર્થ વે પ્રોપર્ટી એક્સપો 2018ની અમદાવાદમાં ઘોષણા કરવામાં આવી હતી. એક્ઝિબિશનમાં 40થી વધુ ડેવલપર્સ સામેલ થઈ રહ્યા છે. પ્રોપર્ટી શોનું આયોજન 28મી એપ્રિલ અને 29 એપ્રિલ દરમિયાન ટ્વિન સિટી રોડ અમદાવાદ ખાતે થવાનું છે. આ શોમાં 100થી વધુ પ્રોપર્ટીઝ 40થી વધુ ડેવલપર્સ દ્વારા રજૂ કરાશે, જેમાં તમામ પ્રકારના પ્રોજેક્ટ જેમ કે વિવિધ પ્રકાર, સાઇઝ, લોકેશન તથા સ્કેલના પ્રોજેક્ટ સિંગલ પ્લેટફોર્મ પર રજૂ થશે. આ શોમાં 15થી વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ સામેલ થશે. આ એક્ઝિબિશનમાં 25,000થી વધુ લોકો આવી શકે છે. આ અવસરે સ્પર્શ ઇવેન્ટના સાગર શાહે જણાવ્યું કે અમદાવાદ નોર્થ રેસિડેન્શિયલ માર્કેટ બની રહ્યું છે અને શહેરમાં અનેક જાણીતા કિફાયત ઘરોનું સ્થાન બની રહ્યું છે. આ તમામ ઉત્તરીય વિસ્તારમાં રિસર્ચ પછી આ એક્સપો અમે યોજી રહ્યા છીએ, જે ગ્રાહકોને પ્રોપર્ટી વિશે એક છત્ર નીચે જાણકારી મેળવવામાં મદદ કરશે. સ્પર્શ ઇવેન્ટ કરીને આ જે કંપની છે જે અમે રન કરી રહ્યા છીએ, સ્પર્શ ઇવેન્ટ દ્વારા નોર્થ વે પ્રોપર્ટી એક્સપો તારીખ 28 અને 29 એપ્રિલ 2018 શનિવાર અને રવિવારે મોટેરા એરિયામાં રાખવામાં આવ્યો છે. સર, આપણે આ ડેવલપર્સ કઈ કઈ જગ્યાએ સાઇટો ચાલે છે અને આ જે નોર્થ વે અમદાવાદ દ્વારા જે આ નોર્થ વે એરિયાને ડેવલપ કરવામાં આવ્યો છે
અને નોર્થ વેના ડેવલપર્સ જે આ પ્રોપર્ટી એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરે છે એ ટોટલ 40 ડેવલપર છે અને એમની સરાઉન્ડિંગ 100 જેટલી સ્કીમ આ એરિયાની અંદર ચાલે છે અને તમામ ડેવલપર્સ આ એક્સપોની અંદર જોડાશે અને એમનું આ શોકેસ એ પબ્લિક માટે મૂકશે. એક્સપેક્ટેડ અમે લોકો 25,000 વિઝિટર્સ પ્લાન કરી રહ્યા છીએ. ટોટલ 2 લાખ વિઝિટર્સને અમે લોકો ટાર્ગેટ કરીએ છીએ અને 25,000 એક્સપેક્ટેડ ક્રાઉડ અમે ફીલ કરી રહ્યા છીએ. કઈ ડેટ અને કયો એક્ઝેક્ટ એરિયા છે? 28 અને 29 એપ્રિલ 2018 અને એરિયા તમે ટ્વિન સિટી હબ એરિયા જે વિસદ અને તપોવનની સેન્ટરમાં છે અને વિસદ અને તપોવન સર્કલની વચ્ચે મોટેરા સર્કલ છે ત્યાં પ્રોપર્ટી એક્સપો થવાનું છે. સર બિલ્ડર્સ જે બધા આવશે બધા એના લોકલ છે કે બહારથી પણ આવવાના? નોર્થ વેસ્ટ સાઈડના તમામ ડેવલપર આની અંદર ઇનિશિએટ કરશે કે જેમાં સાબરમતીથી લઈને ગાંધીનગરના તમામ બિલ્ડર આની અંદર જોડાશે. એ પોકેટ માટે આ પ્રોપર્ટી એક્સપો ડિઝાઇન કરવામાં આવ્યું છે. નોર્થ વે પ્રોપર્ટી એક્સપો 2018 એકચ્યુઅલમાં છે શું? નોર્થ વે એરિયા સૌથી પહેલાં વાત કરીએ તો નોર્થ વે એરિયાનું જે ડેવલપમેન્ટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને જેમ 4 પોકેટ હોય એમાં ડિફરન્ટ 4 પોકેટનો એક નોર્થ વે સાઈડનો પોકેટ છે એટલે એનું નામ નોર્થ વે પ્રોપર્ટી એક્સપો રાખવામાં આવ્યું છે કે નોર્થ વે સાઈડ જેટલું ગવર્મેન્ટ દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે તથા ડેવલપર દ્વારા જે સરસ સ્કીમો ત્યાં મૂકવામાં આવે છે તો પબ્લિક સુધી એની અવેરનેસ પહોંચે, એની રીચ પહોંચે એટલે અક્રોસ અમદાવાદથી નોર્થ વે સાઈડ લોકો આવે અને એને વિઝિટ કરે. દેટ ઇઝ અવર મેઇન એરિયા. અમારો ટાર્ગેટ એ છે એટલા માટે એનું નામ નોર્થ વે પ્રોપર્ટી એક્સપો રાખ્યું છે કે જેની આ ફર્સ્ટ સિઝન છે અને એની નેક્સ્ટ ટુ નેક્સ્ટ સિઝન હવે આવતી રહેશે. ગ્રામ સેવા સભા ધરમપુર સંચાલિત ગુંજિયા આશ્રમ શાળાના ₹35.35 લાખના ખર્ચે નવનિર્મિત સુવિધાયુક્ત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાવ્યું હતું. આ પ્રસંગે રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં મહત્તમ વિકાસ કાર્યો થાય, શૈક્ષણિક સંસ્થાઓમાં સારું શિક્ષણ મળે અને સારી સુવિધા મળે તે માટે સરકારે કમર કસી છે. શિક્ષણમાં સુધારો લાવવાના પ્રયાસના ભાગરૂપે શિક્ષકો નિયમિતપણે શાળામાં હાજરી આપે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આવા વિસ્તારના બાળકો પણ ઉચ્ચ શિખરે પહોંચે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. દેખીતી વાત છે કે ધરમપુર કપરાડા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે થતી પાણીની સમસ્યાના નિવારણ માટે પણ નાના ચેકડેમ, ડુંગર ઉપર ટેરેસ તલાવડી બનાવી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોને પોતાના ખેતરમાં બોર બનાવવા માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તેનો લાભ લેવા તેમણે જણાવ્યું હતું. આ ગુંજિયા ખાતે આવેલી આશ્રમ શાળામાં 1 થી 8 ધોરણમાં કુલ 137 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોને સારી સુવિધાયુક્ત મકાન મળે તે માટે રાજ્યસભા સાંસદની ગ્રાન્ટમાંથી ₹25 લાખની સહાય મળી હતી, જેમાં આ સંસ્થા દ્વારા 10 લાખના સહયોગથી નવા મકાનનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો S Live ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.